શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે આની શરૂઆત થઈ હતી, જેના કારણે 100% નામાંકન થયું. જે ભણવાલાયક બાળકો છે બધા શાળામાં સ્થાયી થયા. ડ્રોપ આઉટ રેટ પણ બહુ મોટા પ્રમાણમાં ઘટ્યો અને હવે ગુણોત્સવના માધ્યમથી ક્વોલિટી એજ્યુકેશનની દિશામાં પણ શાળા કક્ષાએ, રાજ્ય કક્ષાએ માન્ય મુખ્યમંત્રીશ્રીથી કરીને પૂરી ટીમ જ્યારે શિક્ષક સુધી અને ગામના સરપંચ અને ગામના અગ્રણીઓ પણ આની અંદર જોડાય છે, ત્યારે શિક્ષણ માટેની એક નવી ક્વોલિટી એજ્યુકેશનની શરૂઆત એ ગુજરાતે શરૂ કર્યું છે અને પરિણામો પણ અત્યારે દેખાવા મળ્યા છે. આજે જે બાળકો શાળાની અંદર પ્રવેશ કરી રહ્યા છે તેમને હું હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.